કચ્છ જિલ્લાનું માંડવી, જ્યાં ગઈકાલે ખાબક્યો હતો 16 ઇંચ વરસાદ. હજુ માંડવી શહેર છે પાણી પાણી. શહેરમાં ઠેક ઠેકાણે ભરાયા છે ઘૂંટણસમા પાણી. માંડવીની મુખ્ય બજાર સહિતનો વિસ્તાર થયો છે જળમગ્ન. માંડવીની મુખ્ય બજારમાં આજે પણ નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. માંડવી શહેરની આશીર્વાદ સોસાયટી અને ભૂકંપ પરા વિસ્તાર જળમગ્ન થયો છે. અહીં ઘરોમાં પાણી ઘૂસી જતા 700થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અહીં તો કેડસમાં પાણી ભરાયા છે. માંડવીના બાબાવાડી વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. માંડવી નગરપાલિકાની કચેરી પણ જળમગ્ન થઈ છે. પાલિકાના પાર્કિંગ અને મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયા છે. પાલિકાની સામે આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું. ગઈકાલે જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી. આ સાથે જ લોકોને મદદરૂપ પણ બન્યા. રાહત બચાવની કામગીરી દરમિયાન એક બાળકી બીમાર હોવાથી તેને તાત્કાલિક સેનાની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરાવી, તો બાળકીના પરિવારને હૈયાધારણા આપી. માંડવીમાં જળબંબાકાર થતા સેનાએ મોરચો સંભાળી લીધો છે. 2 દિવસથી ફસાયેલા લોકોને સેનાના જવાનો બોટની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. સેનાના જવાનો સાથે મેડિકલની ટીમ પણ ખડે પગે છે. વાવાઝોડાના ખતરાની વચ્ચે અબડાસા તાલુકાના લાલા ગામમાં કેડસમાં પાણી ભરાયા. અબડાસાના માજરા ગામથી 5 કિલોમીટર દૂર એક ખેતરમાં પરિવારના 3 લોકો ફસાયા હતા. એસડીઆરએફની ટીમે નાની બાળકી, વૃદ્ધ મહિલા સહિત ત્રણેયના રેસ્ક્યુ કર્યા. કચ્છમાં ભારે વરસાદે રસ્તાઓના ભૂક્કા બોલાવી દીધા છે. આ દ્રશ્યો છે ભુજ તાલુકાના નારણપર ગામના. નારણપરથી મુન્દ્રા તરફનો માર્ગ તૂટી ગયો. નારણપરનો માર્ગ તૂટી જતા આસપાસના 8 ગામના લોકોને પણ હાલાકી પડી છે. વાવાઝોડાના ખતરા વચ્ચે યાત્રાધામ કોટેશ્વરમાં ભારે પવન ફૂંકાયો. કોટેશ્વરના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા.